लीला शरण चिंता संतान नमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीला विसेवमानं कलानिधिं चतुर्भुज्या चतुर्भुज्य चतुर्भुज्य सदा सर्वैर्विराजते लोकपञ्चधारदये। दंडवत प्रणाम दीजिए। હું રુચિર પછી હનુમાનજી જયારે લંકીને માર્યો ત્યારે એમને પછી એમને જવા દીધો લંકીને, ત્યારે એમને સોચ્યો કે હું નાનો પોતાનો લઈ લઉં, એટલે મારો જે શરીર છે નાનો કરી લઉં, જેનાથી મને કોઈ જોઈ ના શકે અને આવી રીતે પાછો મને કોઈ થાય નહીં. તો એટલે એ નાના થયા અને એ પેલા જાય અને રાવણને જોયો. રાવણ પોતાના કક્ષમાં સૂતો તો એના પછી આગળ જતા જતા એમને એક દરવાજો દેખાણો, ત્યાંથી રામ નામની અવાજ આવતી હતી. બારે એક તુલસીજીનો કુંડ હતો. ત્યાં આગળ એમને સોચ્યો કે આટલા રાક્ષસોની નગરીમાં આ કોણ ભક્ત છે. તે જેવો જોયો એમને કીધું કે આ કોણ છે. તો એમને કીધું મને આનાથી મિત્રતા કરવી છે. હનુમાનજીએ કીધું. તો એ પોતાનો વેશ બદલાવી અને બ્રાહ્મણનો લીધો અને એ ગયા એમના પાસે. તો ત્યારે તો એમને પોતાના અંદર ગયા. એમને કીધું રામ નામથી, એમને કીધું રામ નામ, અને સામેવાળાને બી કીધું જય શ્રી રામ બોલ્યો. તો વિભીષણ બી જય શ્રી રામ બોલ્યા. એમને કીધું કે હા એટલે આ દાનવોની નગરીમાં મને મારા જેવો કોણ છે જે હરિનામ બોલે છે ભક્ત. તો એમને અંદર બોલાવ્યો. ત્યારે એમને પોતાનો અસલી રૂપ લીધું. હનુમાનજીએ એમને ત્યારે એમને બધી વાત કરી રામજીની, અને પછી એમને વાત કરી અને પછી એમને પૂછ્યું વિભીષણને પૂછ્યું કે રામજી મને ભક્ત સ્વીકાર કરશે, કારણ કે હું તો રાવણનો ભાઈ છું, દાનવોનો તો મને સ્વીકાર કરશે. તો હનુમાનજી બોલ્યા હું તો વાનર છું. તો રામજીએ મને પોતાનો ભક્ત માન્યો છે, તો મને બી તો તમને બી એટલે તો તમને બી માનશે એમ કહ્યું. પછી એમને હનુમાનજીએ પૂછ્યું કે સીતાજી ક્યાં છે. તો હનુમાન વિભીષણે કીધું કે આ સીતાજી અશોક વાટિકાના એક પેડના નીચે છે અને એના આજુબાજુ દાનવીઓ એટલે રાક્ષસીઓ છે. ત્યારે જ્યારે હનુમાનજીઓ વૃક્ષના નાના સ્વરૂપે વૃક્ષના પાછળ એમને પાછું નાનો સ્વરૂપ લીધો હનુમાનજીએ. પછી અશોક વાટિકાના એ જ પેડના નીચે ગયા જ્યાં સીતાજી બિરાજતા હતા. એમને સ્ત્રીના ઉપર બેઠા હતા અને ત્યારે એમને જોયો કે રાવણ ત્યાં આવ્યો ને સીતાજીને કહ્યું કે તમે મારાથી વિવાહ કરી લ્યો. તો સીતાજીએ કીધું કે ના
હું તમને મંદોદરી થી મોટો આપીશ. રાવણે એમ કીધું સીતાજીને. તો સીતાજીએ કીધું ના, હું એક ઘાસનો ટેનકો લીધો ને એમને આગળ રાખ્યો. તમે આના આગળ ના આવજો. મારા નામ તો સૂર્યની કિરણ જેવા છે, તમે એમની સૂર્ય જેવા છે, તમે એમની તુલનામાં કાંઈ નથી એમ કહ્યું. ત્યારે રાવણને ગુસ્સો આવ્યો. ત્યારે એમને પોતાની તલવાર કાઢી. ત્યારે મંદોદરી એમના પાસે જઈને એમને કીધું કે ના, તમે આમ ના કરો. એક નારી ઉપર તમે શસ્ત્ર લાવશો, એમને ના કર્યો. પછી એમને બધી રાક્ષસીઓને કીધું કે તમે આને હેરાન કરજો અને સીતાજીને અને કષ્ટ આપજો વધુ. ત્યારે પછી રાવણ ગયો. બધી રાક્ષસીઓ સીતાજીને તંગ કરતી હતી. ત્યારે એક ત્રિજીતા નામની એક રાક્ષસી આવીને બધાને કીધું ના, આને હેરાન ના કરો, રાવણનો અંત થવાનો છે. મેં મારા સપનામાં જોયું કે રામજી પધારે છે અને રાવણનો દેહ અંત કરે છે. એમણે એમ કહ્યું. ત્યારે એમને સીતાજી પછી બચાવ્યો. એટલે એમને કહ્યું કે હેરાન ના કરો. ત્યારે ઉપરથી હનુમાનજીએ જે રામજીની અંગૂઠી સીતાજી ધીરે ધીરે સીતાજીના એટલે ગોદમાં ફેંકી. તો સીતાજીને ખબર પડે. તો સીતાજીએ એ જોઈને ખબર પડી ગઈ કે આ રામજીની છે. ત્યારે એમને કહ્યું કે ઉપર વૃક્ષના ઉપર કોણ છે જે રામજી નો દૂત બનીને આવ્યો છે. તો એમને હનુમાનજી નીચે આવ્યા અને એમને પોતાનું સ્વરૂપ લીધો અને દંડવત કર્યા સીતાજીને અને બધી વાત કરી કે આવે છે રામ ભગવાન આવે છે ને વાત કરી. આમાંથી આપણે પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ. જે કાલે તોડવો ના જોઈએ. જેમ કે સીતાજીએ રાખ્યો કે એમને કીધું કે રામજી આવશે એટલે એમને ઉભા થતા રામજી આવશે એમ જ કહ્યું. આમાંથી મને આ શબ્દ છે દંડવત. દંડવત અધૂરો શબ્દ છે, આખો શબ્દ છે. આખો શબ્દ દંડવત પ્રણામ છે. દંડ એટલે લાકડી અને વત એટલે એના જેવો. પ્રણામ ઝૂકવું. આપણે દંડની જેમ પથમાં લેટીને ઝૂકીને પ્રણામ કરીએ એને દંડવત પ્રણામ કહેવાય. દંડવત પ્રણામ થઈ ગયો. શાબાશ, સરસ કર્યું. આજે તો તે ઘણી બધી રામાયણ કરી હે ને રુચિ? સારું. ચલો હવે કીર્તન કરશો? જી સંભળાવો. હરિમન કો સંગ કરી મન હરિભક્તન કો સંગ जिनके संग से सुमति उपजता बढ़ता जन में रंग हरिमन हरिभक्तन को संग उग्र स्वभाव श्री कृष्ण पद सेवा जैसे जल में
ધ્યાન કરતા શ્રીવાદ લખો મન બેઉ થતા કરી મન હરિભક્તન કો સંગ સુરવિમાન જહાં કૌતિક ભૂલે કિરતા ગોપિયન સંગ सूरदास व्रज बास किए रे बढ़त है तरंगा करी मन हरि भक्तन को संग हरि भक्तन को संग हरि मन हरिभक्तन को संग। ઠીક છે, હું જે છેલ્લે જે અધ્યયન થયો તો એનું રિવિઝન કરું. જે છેલ્લા શ્લોકમાં આપણે જોયું હતું કે આ વાત એમના માટે કહી છે, એટલે કે આપણે એવું જોયું હતું કે જે વિકળપણું એટલે ગભરાપણું અને અસ્વસ્થપણું એટલે કે ચેન ના પડે તેવી રીતે રહેવાપણું એ બે ભાવની પ્રકૃતિ સ્વભાવ વિકગુણ છે. પ્રાકૃતપણું હલકાપણું નથી, વળી આવો ભાવ જેને વર્તમાનમાં છે તેને જ્ઞાન અને ગુણ બાધક છે. તો આમાં આપણે જોયું હતું કે જે આ વાત અહીંયા કઈ છે એમના માટે કઈ છે જેમણે વીરાના અનુભવ માટે ત્યાગ કર્યો છે. તે તો એમની જે મનોકામના એ જે વીરાનો અનુભવ કરવા માટે જે ત્યાગ કરે છે એમની એવી મનોકામના હોય છે કે એ લોકો યા તો ભગવાન એમને દર્શન આપે યા તો ભગવાન પોતે એમને પોતા પાસે બોલાવી લે છે, એવી એમની મનોકામના હોય છે. તો જેમ આપણે જેવી રીતે આપણે તરસ લાગે તો આપણે આમ ગલો સુકાય તો આપણે આમ ખબર પડે કે આપણે તરસ લાગી છે, ભૂખ લાગે તો આપણે આમ અનુભવ થાય એનો, એવી રીતે વ્યક્તિનો વિયોગ સંયોગની ઈચ્છાના રૂપમાં પ્રકટ થાય છે, જેને વિરહ કહેવાય છે. તો જે વ્યક્તિને વિરહ થાય છે તો તેને અસ્વસ્થતા અને વિકલીનતા એમાં આવે છે. વિકલતા એટલે કે બેચેન, અશાંત. તો જે વિરહ જેને થાય છે તો એને મેન્ટલી અને ફિઝિકલી એટલે બહારી અને અંદર ભીતર એવી રીતે બે પ્રકારે એના પર અસર થાય છે. તો બહારી એટલે કે અસ્વસ્થપણું થાય છે, કે એને ખાવાનું મન ન થાય, કે કોઈમાં ચિત્ત ન લાગે, એવી રીતે એને બહારી સ્થિતિ થાય છે કે નબળું પડી જાય, કે રિસાયેલો લાગે, કે ખોયેલો કોઈકમાં વિચારમાં લાગે, અને જે એને આપણે અસ્વસ્થપણું આમાં કહીશું. અને જે વિકલીનતા છે એને આપણે ભીતરમાં જે ચેન્જીસ હોય એટલે ભીતરમાં એના હોય તો એટલે અશાંતપણું, મનમાં આપણે અશાંતિ થાય, બેચેની થાય. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે નાનો બાળક હોય એ મમ્મી બારે જાય તો મા બાપ થી અલગ થતો હોય તો પહેલી વાર તો પછી એમને વિયોગ થતો હોય એનો, તો એને ફિઝિકલી ને મેન્ટલી બંને રીતે એટલે કે એને અસર થાય છે. કે મેન્ટલી તો એકદમ એને એમ ચિંતા થતી હોય, એનું મન શાંત ન રહે, અને ફિઝિકલી કે એનો કોઈમાં મન ન લાગે, ક્યારે પણ રડવાનું ચાલુ કરી જાય, કે એવી રીતે અલગ અલગ રીતે થતું હોય છે. તો એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે વ્રતરાસુરે જેમ એમણે એમ કહ્યું હતું કે જેવી રીતે પક્ષી
જે પક્ષી જયારે એમના બચ્ચાને જન્મ આપે છે તો જે નવજાત શિશુ હોય છે એ તો ક્યારે આમ ઉડી નથી શકતા. તો જયારે એમના જે મા બાપ એમ લેવા જાય છે શિશુના તો કઈ એમના ખાવા માટે, તો પછી ઈ જે શિશુની જે બેચેનીની હાલત થઈ જાય છે એવી જ મને એટલે કે વૃત્રાસુરને પ્રભુને મળવા માટે એવી બેચેન થઈ રહ્યા છે. તો પ્રભુના વિરહનો જે અનુભવ કરી રહ્યો છે એ ભક્ત જો એ વિકલ કે અસ્વસ્થ દેખાય તો એની વિકલતા અને અસ્વસ્થતાને પ્રાકૃત એટલે એમનો સ્વભાવ ન સમજવો જોઈએ. વિકલતા અને અસ્વસ્થતા વિરહની પ્રકૃતિ છે. તો અહીંયા આપણે એવું જોયું હતું કે જે એમાં આગળ એવું જોયું હતું કે જે એમનો જે જે વિરહ છે એ આપણે જેને કોઈને વિરહ થાય છે તો આપણે કેવી રીતે ખબર પડે, તો એમ કોઈને અસ્વસ્થતા કે વિકલીનતા થાય તો એને વિરહ થઈ રહ્યો છે એમ આપણે સમજી શકીએ. તો એના આગળ એક એલર્ટના રૂપમાં મહાપ્રભુજી સમજાવે છે કે જેમને વિરહ થાય તો એમના માટે એલર્ટના રૂપમાં શ્યાચાર્યજી કહે છે કે જેમનો મન કાચો છે ને એ લોકો એમ કહે કે તમે લોકો જે લોકો વિરહી છે તે લોકોને જે જ્ઞાન માર્ગીઓ છે એ બે વાત કહે, જ્ઞાન અને ગુણ. તો જ્ઞાન એટલે પ્રભુ બધી જ જગ્યાએ છે. પ્રભુ આપણા અંશી છે, આપણે એમના અંશ છીએ. આપણી આત્મામાં જ પ્રભુ બિરાજે છે. તો આપણે વિરહ ન કરવો જોઈએ કેમ કે આત્માથી થોડી ના વિયોગ થતો હશે, આત્માથી થોડી ના આપણે વિછળશું. તો એવી રીતે તો એ જ્ઞાન. અને બીજો ગુણ એટલે ભગવાનના ગુણ, એટલે ભગવાન દયાલુ છે, ભગવાન સર્વાર્થ છે, એવી રીતે ભગવાનના ગુણ. તો જે લોકો વિરહી છે તો જે વિરહમાં છે તે લોકોને જે જ્ઞાન માર્ગીઓ એમનો સંગ કરે એ લોકોને તેમને એમ સમજાવે કે જે વિરહી છે એને એવી રીતે કહેવામાં આવે કે બધી જગ્યાએ પ્રભુ બધી જગ્યાએ છે, તેથી તમે એમ તેથી સ્વસ્થ થઈ જાઓ, વિકલતાનો ત્યાગ કરો. તો પ્રભુ દયાલુ છે, તમારો જે વિરહ જોઈ તમારા પર કૃપા કરશે. તો તમે આ વિકલિતતા અને અસ્વસ્થતાનો ત્યાગ કરો. તો અગર આ બે વસ્તુનો ત્યાગ કરી દેશે તે વિરહી, તો વિરહનો પણ નાશ થઈ જશે. તો વિરહી તો આ વાત વિરહી માટે હિતકારી નથી જેનો વિરહ થઈ રહ્યો છે. તો એમના માટે મહાપ્રભુજી એક એલર્ટના રૂપમાં પ્રભુજી કહે છે કે જેમનો મન પાકો છે એટલે કે દ્રઢ વિશ્વાસ વાળા છે કે કોઈ પણ આમ આવીને કહી જાય કે તમે આમ કે તમે પ્રભુ બધી જગ્યાએ છે તો તમે આ વિરહ આ બધું મૂકી દો, તો એ લોકો પર એટલો અસર ન થાય. પણ જેમનો મન કાચો છે ને તે જે વિરહની અવસ્થા પર પહોંચ્યા છે અને કોઈ એમ કહે કે પ્રભુ તો બધી જગ્યાએ છે તો તમે વિકલતા અને અસ્વસ્થતાનો ત્યાગ કરો ને તે વિરહી આવા બહેકાવામાં આવી જાય તો એના વિરહનો નાશ થાય છે. તો આ બહેકાવામાં એ જે વિરહી છે ન આવે એના માટે મહાપ્રભુજી આ વાત સમજાવે છે. વિરહની અવસ્થામાં યા તો પ્રભુ પોતે પધારે તેને દર્શન આપવા, યા તો વિરહીની વિયોગની અવસ્થામાં દેહ છૂટી જાય. આ બે વસ્તુ જે વિરહી છે એના સાથે થાય છે. જે વિરહમાં છે યા તો એ પ્રભુનું ધ્યાન કરે અને પ્રભુ એને દર્શન આપે, યા તો પછી એને પ્રભુના વિયોગમાં એની દેહ છૂટી જાય. કોઈ બીજી સ્ટેજ નહીં આવે, બીજી કોઈ સ્થિતિ નહીં આવે. જે મને એવું સમજાયું હતું. હા ઠીક છે, સારું કર્યું. કરો ભલે આગળ. જી. સંન્યાસના આ પ્રકારની ફલાવસ્થાનું નિરૂપણ એટલે પહેલા વિરાનો ભાવાર્થ સંન્યાસ કયો એમના વિરાના અનુભવ માટે જે સંન્યાસ કરે છે એવા સંન્યાસનો જે ફલાવસ્થા છે એનું નિરૂપણ હવે કરવામાં આવ્યો છે. સત્યલોકે સ્થિતિર જ્ઞાનાત
संन्यासेन विशेषितात् भावना साधनं यत्र फलं चापि तथा भवेत्। अर्थ, સંન્યાસ વડે વિશેષ થયેલા જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે અને જ્યાં ભાવના સાધન છે ત્યાં ફળ પણ તે જ પ્રમાણે થાય છે। વર્ણાશ્રમના ધર્મો રૂપે સાધન બળથી વધારેમાં વધારે સત્યલોક એટલે કે બ્રહ્મલોકમાં જવાય છે। તેનાથી શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મમાં સ્થિતિ થવામાં સાધન બળવાન નથી, તો અક્ષર બ્રહ્મથી પણ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થવામાં તે સાધનનું બળ ન હોય તેમાં શું આશ્ચર્ય છે। જે મને આમાં આવું સમજાયું કે આજે સંન્યાસ આજે વિરહના અનુભવ માટે જે લોકો સંન્યાસ કરતા હતા લીધો છે જે લોકોએ, તો એ લોકોની જે ફલની અવસ્થા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો જ્ઞાન માર્ગીઓની જેમ એ લોકો સાધન અગર એ લોકો એવું સાધન કરતા હોય છે તો એમને જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, કેમ કે જ્ઞાન માર્ગમાં એ જ સૌથી મોટો શ્રેષ્ઠ ફલ એમ કહેવામાં આવ્યું છે। અને જેમ આપણે આગળ એક્ઝામ્પલ જોયા હતા કે જે કૌંડિન્ય ઋષિ અને ગોપીજનોનો, તો કૌંડિન્ય ઋષિને એવી રીતે અનંત એટલે કે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ, એમની છેલ્લે જેમાં એમની પ્રાપ્તિ થઈ ને ગોપીજનોએ પણ એ ભાવ એટલે કે એમને સાધન ભાવનો જ રાખ્યો, તો બીજો કોઈ સાધન તો હતો નહીં, તો ભાવ અને એ ભાવની ભાવના તો એ બે વસ્તુ એ જે ભાવ છે એનો નિરંતર સ્મરણ કરતા એટલે એમની ભાવના કરતા જે ગોપીજનો છે એમને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ। તો એવી રીતે એ જે વિરહી છે એ અગર આવી રીતે જે કૌંડિન્ય ઋષિ ને ગોપીજનોની જેમ એમણે જે કર્યું એવી જ રીતે સતત પોતાના જેમના ભાવ છે એમની ભાવના કરતા રહેશે તો એમને પણ આવી રીતે જે ફલ બતાવ્યા છે એ મળશે। હા, આમાં થોડું સમજવું પડશે। આના એનો ઉપક્રમ છે એક કોષ્ટક વાંચ ફરીથી। સંન્યાસના આ પ્રકારની ફલાવસ્થાનું નિરૂપણ। હા, હવે આ જે ફલાવસ્થા છે એનું નિરૂપણ તો અત્યારે જે આપણે વાંચીશું શ્લોક એમાં છેલ્લે આવશે, પણ એની તુલના અહીંયા કરવામાં આવી રહી છે। જ્ઞાનમાર્ગીય સંન્યાસમાં જે પ્રકારે ફલની પ્રાપ્તિ થાય છે એની સાથે ભક્તિ માર્ગીય સંન્યાસીને પ્રાપ્ત થતું જે ફલ છે એની સાથે। તો સૌથી પહેલા જે જ્ઞાન માર્ગમાં જેને સંન્યાસ લે છે એની શું ગતિ થાય છે એનું નિરૂપણ અહીંયા છે। સત્યલોકે સ્થિતિર જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતા। જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન। બ્રહ્મ જ્ઞાનનો મતલબ સર્વ કંઈ બ્રહ્મ છે આ જાતનું જ્ઞાન। અને એ જ્ઞાન પણ કેવલ શબ્દનું જ્ઞાન નહીં, એ તો મને પણ છે, તમને પણ થઈ ગયું, પરંતુ બધું બ્રહ્મ છે એવો બ્રહ્મ તરીકે બધાનો સાક્ષાત્કાર થવો, અનુભવ થવો કે આ જળ જીવ સર્વ કંઈ બ્રહ્મ તરીકે દેખાવા લાગે, અનુભવાવા લાગે। તો જ્યારે જ્ઞાન માર્ગી સર્વપ્રથમ તો જ્ઞાનની સાધના કરે, એનાથી શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે શાસ્ત્રમાં જે રીતે બ્રહ્મનું નિરૂપણ છે એને સમજમાં આવે। તે પછી એનો સાક્ષાત્કાર કરવા, એ જ્ઞાનનો સાક્ષાત્કાર કરવાની એની ઈચ્છા જાગે। એના માટેની યોગ્યતા વૈરાગ્ય કહેવાય છે, એટલે સંસાર પ્રતિ વૈરાગ્ય થાય અને વૈરાગ્યને કારણે તે પછી એ ત્યાગ કરે। ત્યાગ કર્યા પછી ફરીથી ત્યાગ અવસ્થામાં જે સાધના છે સંન્યાસીએ કરવાની એ કરે।
તો હવે એની જે સ્થિતિ છે એ અહીંયા વર્ણવી રહ્યા છે કે સત્યલોકે સ્થિતિર જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાત, કે જેણે સંન્યાસ પૂર્વક જેણે જ્ઞાન સાધના કરી છે, એટલે સંન્યાસી થઈને બધું ત્યાગ કરીને ચતુર્થાશ્રમ રૂપ જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા વ્યક્તિને એ સાધનાના પરિણામ સ્વરૂપ એના બધા જ સંચિત પ્રારબ્ધ કર્મો જ્યારે સમાપ્ત થઈ જશે ત્યારે એને સત્યલોકમાં સ્થાન પ્રાપ્ત થાય. સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક. તો બ્રહ્મ જે છે એ આ સૃષ્ટિના કર્તા છે, એટલે આર્કિટેક્ટ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે બ્રહ્માજીનો પણ કોઈક આયુષ્ય હોય છે. એ આયુષ્ય સમાપ્ત થઈ જાય, જેમ 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય ગણાય, ત્યાં સુધી બ્રહ્મામાં લે એ જે રહે એ લોકને સત્યલોક કહેવાય અથવા બ્રહ્મલોક કહેવાય. તો જે પણ જ્ઞાન માર્ગી મુક્ત થાય એને સત્યલોકમાં સૌથી પહેલા સ્થાન મળે. એનું ઉદાહરણ આપણે એમ લઈએ કે જેમ તમે કોઈ જગ્યાએ રોકાવા માટે જાઓ, બહાર ફરવા ગયા અને તમને કોઈ ધર્મશાળા કે કોઈ જગ્યાએ તમને રોકાવાનું થાય, તો સૌથી પહેલા તમને એક રિસેપ્શન નો એરિયા મળે, લોન્જ હોય. તમે તમારા બિસ્તરા પોટલા લઈને ત્યાં પહોંચો, પછી તમે ત્યાં બુકિંગ કરાવો અથવા બુકિંગ થયેલું હોય તો તમે ત્યાં જે પણ સ્વાગત કરનાર હોય એને તમે પૂછો તો એ તમને બતાવે કે આ માળ ઉપર તમારો આ નંબરનો રૂમ છે. તો માન લો કે તમે એવા સમયે પહોંચ્યા કે 12 વાગ્યાથી તમને રૂમ મળવાની હોય અને તમે પહોંચી ગયા 10 વાગે, તો 2 કલાક સુધી તમારે એ લોન્જમાં સમય પસાર કરવો પડે, કેમ કે રૂમ હજી ખાલી ન થઈ હોય અથવા તૈયાર ન થઈ હોય તમારા માટે. તો તમારે ત્યાં રોકાવું પડે. તો આ સત્યલોક જેવું સમજવાનું. તો જ્ઞાન માર્ગમાં જેમને 2 પ્રકારની મુક્તિ હોય છે, એક ક્રમ મુક્તિ અને બીજી સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ હોય એનો મતલબ એ થયો કે જેને ત્યાં રોકાવું નથી પડતું એ સીધો જ પોતાના ધામમાં પહોંચી જાય, જે પણ બુક કર્યું હોય ત્યાં રૂમમાં. પણ જો એવી યોગ્યતા ન હોય તો જે ભૂલોકમાંથી જેની મુક્તિ થઈ છે એને બ્રહ્માજીનો લોક એટલે સત્યલોક, એમાં ત્યાં રોકાવું પડે. પછી જ્યારે બ્રહ્માજી મુક્ત થાય એટલે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે પછી એ બ્રહ્મલોકમાં રહેલા હોય એ લોકોની પણ મુક્તિ થાય. પણ જ્યાં સુધી બ્રહ્મા મુક્ત ન થાય, માની લો કે બ્રહ્માનો પહેલો દિવસ, એવા હજી 99 વર્ષ અને 359 દિવસ હજી બીજા ચાલી રહ્યા છે, બાકી રહ્યા છે. ત્યાં સુધી એને ત્યાં સત્યલોકમાં રહેવાનું. એ ગણના જો કરવા બેસીએ તો ઘણી અટપટી ગણના છે, આપણા મગજમાં જ ન બેસે એક કેટલો લાંબો સમય છે. તો જેમ એક કલ્પ છે, એ એક કલ્પમાં 1000 વખત 4 યુગ ફરી જાય એટલો એક કલ્પ થાય.
તો બ્રહ્માનો જે અહોરાત્ર કહેવાય એટલે એક દિવસ અને એક રાત એમ મળીને એને એક દિવસ થાય, એની અંદર તો કલ્પો વીતી જાય. અને એક એક યુગનું માપ આપણે જોઈએ તો 50,000 વર્ષ, લાખ વર્ષ મનુષ્યના. તો આપણે તો એ સમજી જ ન શકીએ કે જે બ્રહ્મલોકમાં જે ગયો છે જ્ઞાની, એને કેટલા મીંડા લગાડો એના પાછળ. આપણી ચોપડી ભરાય એટલા મીંડા થઈ જાય એકના પાછળ. એટલા સમય સુધી એને સત્યલોકમાં રહેવાનું થાય, પછી જઈને એને મુક્ત થાય. જેમ અત્યારે ઓલી સુનીતા વિલિયમ્સ ત્યાં સ્પેસ સેન્ટરમાં લટકેલી છે ને, તે રીતે ન તો એનો અહીંયા ભૂતલ પર પુનર્જન્મ થાય, ન ત્યાંથી આગળ વધી શકે, ત્યાં વચ્ચે અટકેલા રહી જાય. તો સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાત. જે જ્ઞાન પ્રાપ્ત કરે, સંન્યાસ લે, તથે પછી પૂરી જ્ઞાન સાધના ફરીથી કરે, એને બ્રહ્માજીના લોકમાં એટલે કે સત્યલોકમાં એને રહેવાનું થાય. જ્યાં સુધી બ્રહ્માજી મુક્ત ન થાય ત્યાં સુધી એને પણ સત્યલોકમાં રહેવું પડે. હવે એટલો સમય જે વાટ જુએ એ ત્યાં તો નવરો જ, ત્યાં તો બીજી કોઈ સાધના કરવાની રહેતી નથી. તો તે સ્થિતિમાં જેમ સુનીતા વિલિયમ્સનું આપણે ઉદાહરણ લઈએ, એ તો એવી ગણતરીથી સ્પેસમાં ગઈ હતી કે ત્યાંનું કાર્ય એટલા મહિના દિવસમાં પૂરું કરી અને ફરી પાછા એ લોકો પૃથ્વી ઉપર આવી જશે. એટલે કમસે કમ ત્યાં કેટલો સમય રહેવાનું છે એ તો નક્કી હતું ને. હવે એ શટલ ખરાબ થઈ ગયું અને અહીંયાથી કોઈ ત્યાં એને લઈને પાછા આવી શકે એવી હજી સુધી વ્યવસ્થા થઈ નથી. એ અવસ્થામાં એના મનમાં તો ઘણી બધી વાસનાઓ રહેલી હોય જ કે હું ઘરે જઈશ પાછી તો હું મારા પરિવારને મળીશ, કે હું અહીંયા જઈશ, ત્યાં જઈશ, આ ખાઈશ, આવું પહેરીશ, એવું ઘણું બધું એને વિચાર્યું જ હશે. તો હવે જ્યારે ત્યાં લટકેલી છે તો એના મનમાં આવા બધા વિચારો આના સંબંધમાં ઘણા બધા ચાલતા જ હશે કે આ દિવસે મેં આવું વિચાર્યું હતું પણ હું તો અહીંયા લટકેલી રહી ગઈ, હવે ક્યારે મને મળશે સૌભાગ્ય. તો જે સત્યલોકમાં જે જતા તો પહોંચી ગયો, પણ ગયા પછી ત્યાં એના મનમાં આ બધી જે જૂની દબાવી રાખેલી જે વાસનાઓ છે એ પ્રકટ થાય છે. તો એના સંબંધમાં શ્રી મહાપ્રભુજી કહે છે ભાવના સાધનમ યત્ર ફલં ચાપી તથા ભવેત. કે જો જ્ઞાન માર્ગીની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્ઞાન માર્ગ એ બહુ કૃત્રિમ અસહજ ભાવનાઓ ઉપર આશ્રિત છે. કેમ કે એમાં જબરજસ્તીથી મનુષ્યને એની મન ઉપર, ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવું પડે છે. એને કારણે આપણો અંતઃકરણ ને આપણી ઇન્દ્રિયો છે એમાં એક જાતની કુંઠા ભરાઈ જાય કે આવું ન કરી શક્યા, તેવું ન કરી શક્યા. તો જેમ સ્પ્રિંગને આપણે દબાવી દઈએ અને દબાયેલી દેખાય એનો મતલબ એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. કેમ કે જેવું એના ઉપરથી વજન હટાવીએ એની સાથે જે સ્પ્રિંગ ઉછળી જાય. તો સ્પ્રિંગનો જે સ્વાભાવિક સ્વરૂપ તો ફેલાયેલું જે હોય છે તેવું હોય છે, દબાયેલું સ્વરૂપ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. એવી રીતે આપણી પણ જે ઇન્દ્રિયો છે, મન છે, એ આવી રીતે દબાવવા માટે સર્જાયેલા નથી. બધી ઇન્દ્રિયને એના વિષયો
પ્રાપ્ત થયેલા છે. જેમ આંખ છે એ જોવા માટે છે, નાક સૂંઘવા માટે છે, કાન સાંભળવા માટે, ચામડી સ્પર્શ કરવા માટે, જીભ સ્વાદ માટે. એમાં દરેક ઉપર રિસ્ટ્રિક્શન રાખીને અને તમે એમ કહો કે નહીં તું તારી આત્માને જ જો, કે તું તારી આત્માને જ સાંભળ, આત્માને જ તું ચાખ, કે આત્માને જ તું સ્પર્શ કર, કે તું આત્માને જ સૂંઘ. હવે આ બધી કોઈ વસ્તુઓ આત્મામાં તો કંઈ હોય નહીં, ના કોઈ અવાજ હોય, ના કોઈ ત્યાં જોવાનો વિષય હોય, ના કોઈ સાંભળવાનો હોય, કે ના સ્વાદ આવે એવું કે ગંધ આવે એવું હોય. તો આત્માવારે શ્રોતવ્યો, દ્રષ્ટવ્યો, નિધિધ્યાસિતવ્ય એવું આપણને જ્ઞાન માર્ગની સાધનામાં જ્ઞાન સાધકને શીખવવામાં આવે. તો જે બહારના વિષયો માટે જે આપણી ઇન્દ્રિયો સર્જાયેલી છે એનો તો કંઈ ઉપયોગ જ્ઞાન માર્ગમાં રહેતો નથી. એને કારણે જ્ઞાન માર્ગી સાધનામાં ઘણી બધી કુંઠા, એટલે એક જાતનું ફ્રસ્ટ્રેશન. આવું ન થઈ શક્યું, મેં આવું જતું કર્યું. જેમ ઘણા લોકોના મોઢાથી આપણે એમ સાંભળતા હોઈએ કે એ લોકોના ઉપર જવાબદારી આવી જાય તો એ લોકોને પોતાની ઘણી બધી ઈચ્છાઓ હોય એ ઈચ્છાને દબાવી દેવી પડે. હવે જવાબદારી જેમની એમના માથે હોય, બાલ બચ્ચાની હોય, કે ઘરમાં વૃદ્ધ બીમાર હોય એની હોય, કે પોતાના ધંધા કે પશુની હોય, જેની પણ હોય, એ જવાબદારીને નિભાવવા માટે એમણે જે પણ જતું કર્યું હોય, પોતાની ઈચ્છાને દબાવી હોય, એ પછી મોટા ઉંમર થાય અને જ્યારે બધું સેલ્ફ સફિશિયન્ટ થઈ જાય, પોતાનું કરતા થઈ જાય, કે જવાબદારી ઓછી થઈ જાય, ત્યારે એ લોકોના મોઢાથી આપણને એમનો એ બળાપો એટલે ફ્રસ્ટ્રેશન સાંભળવા મળે કે તમને ખબર નથી કે અમે તમને કેમ મોટા કર્યા છે, કેટલી ઈચ્છાઓ શોખ છે એને અમે મારી લીધા છે, તમારા માટે આટલા ઉજાગરા કર્યા, કે તમારા માટે અમે ભૂખ્યા રહ્યા, કે આવા ઓપોર્ચ્યુનિટીઝ છે અમે જતી કરી. તો એવું આપણે સર્વત્ર સાંભળવા મળે છે. આ એક જાતની કુંઠા છે કે ફ્રસ્ટ્રેશન છે, વસવસો ગુજરાતીમાં કહેવાય. તો એ જે જ્ઞાન માર્ગી છે એને પણ આ જાતની કુંઠા, ફ્રસ્ટ્રેશન કે વસવસો રહે છે. તો બહુ ઊંચી અવસ્થા ઉપર પહોંચી ગયા પછી જો આવો વસવસો એને જેનો પણ રહી જાય, એનો પ્રભાવ એને હવે પછી થનારો જે ફલ છે એના ઉપર પડે છે. તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાવના સાધનમ યત્ર, જ્ઞાન માર્ગી છે એને પણ એની જે પ્રકારની ભાવના હોય છે એ સાધન છે. અને ફલંચાપી તથા, એ ભાવનાના થી જ એને તે પ્રકારનું ભાવનાના અનુસાર ફલ પ્રાપ્ત થાય છે. તો ઘણી વખતે એવું પણ થઈ શકે કે જ્ઞાન માર્ગી ઉત્તમ અવસ્થાથી લપસીને ફરી પાછો સંસારમાં આવી પડે, જો એની કુંઠા છે બહુ વધારે તીવ્ર હોય તો. આગળ શું શ્લોક છે? તાદૃશાઃ સત્યલોકાદૌ તિષ્ઠન્त्येव न संशयः बहिश्चेत् प्रकटः स्वात्मा. એ નહીં, હવે બસ તાદૃશાઃ સત્યલોકાદૌ તિષ્ઠન્त्येव ન સંશયઃ, એનો અર્થ કરી લે. જી. તેઓ એટલે સંન્યાસી યુક્ત જ્ઞાનીઓ સત્યલોકાદિમાં રહે છે, તેમાં સંશય નથી. એમાં જ ઓર ઉમેરી દેવાનું. સત્ય
લોકમાં જ રહે છે અથવા લોકમાં રહે જ છે. જ શબ્દને ત્યાં જોડી દેવું જોઈએ. તો તાદૃશાः સત્યલોકાદૌ તિષ્ઠન્ત્યેવ તિષ્ઠન્તિ એવ ન સંશયઃ. એટલે જેમણે આ રીતે જ્ઞાન સાધનાથી સંન્યાસ ગ્રહણ કરીને દેહ ત્યાગ કર્યો છે એ લોકો સત્ય વગેરે લોકમાં, સત્ય લોક તો એક કહેવા માટે કહેલું છે, પણ સત્ય વગેરે લોકમાં રહે જ છે, એમાં કોઈ શંકા નથી. એનો મતલબ શું થયો કે આ પ્રકારના જે સાધકો છે એમને સીધી મુક્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ એમને અટકી અટકીને મોક્ષ મળે છે. વચ્ચે વચ્ચે એમને ભટકવું પડે છે. ભટકવાનું કારણ છે એમની એ જે કુંઠા, ફ્રસ્ટ્રેશન, વસવસો. જેમાં આપણે કોઈ સ્થાન જવું હોય અને એના માટે તમે સીધું પ્લેન પકડો અને સીધું ત્યાં લેન્ડ થઈ જાય 2-4 કલાકમાં, તો આ તો તમારી સદમુક્તિ કહેવાય. પણ માની લો કે તમે કોઈ એવા સ્થાનમાં રહો છો કે જ્યાં એરપોર્ટ જ નથી અથવા તમે એટલો ખર્ચ કરી શકો એમ નથી, તો તમારા ઘરેથી તમારો સામાન લઈને રિક્ષામાં બેસો, રિક્ષામાંથી પછી કોઈ બસ કે ટેક્સી કે ગમે તે સાધન પકડો, ત્યાંથી ટ્રેન પકડો, ત્યાંથી પછી રોકાતા રોકાતા તમે તમારા ઠેકાણે પહોંચો. ટ્રેને બદલવી પડી શકે. તો આ જે છે ને એક ક્રમ મુક્તિનો પ્રકાર છે. એટલે તમારી સીધી યાત્રા ન થાય, પણ અટકતા અટકતા થાય. તો એવી રીતે જે આ જે જ્ઞાન માર્ગી છે, એક તો સાધના ઘણી કઠિન છે, બીજું મુક્ત થયા પછી એટલે મૃત્યુ થઈ ગયા પછી પણ આત્માને સીધું એને પોતાનું ઠેકાણું મળતું નથી, પરંતુ ઘણું બધું વચ્ચે વચ્ચે રૂકાવટ આવે છે અને એમાં સમયનો અપાર વિલંબ થાય છે. એટલે જેટલા સમયમાં માણસ હરીફરીને અને પાછો ઘર ભેગો થઈ જાય એટલો સમય તો યાત્રામાં જ નીકળી જાય એમનો, એવી સ્થિતિ થઈ જાય છે. તો એના માટે આ વાત કહ્યું છે કે તાદૃશાः સત્યલોકાદૌ તિષ્ઠન્ત્યેવ ન સંશય. તો આ 3 પંક્તિ છે એમાં જ્ઞાન માર્ગીને સંન્યાસ અને જ્ઞાનથી પ્રાપ્ત થતી જે ફલાવસ્થા છે એ સમજાવવામાં આવી છે. પછી એની તુલના જે છે એ ભક્તિ માર્ગીય સંન્યાસ લેવા પર જે ફલની પ્રાપ્તિ થાય છે એની સાથે કરવામાં આવશે. પહેલા આટલું સમજી લેવું જોઈએ પણ જ્ઞાન માર્ગીય મુક્તિની પ્રક્રિયા. સમજાયું? જી જી જી. ઠીક છે. આજે આટલું જ રાખીએ. કોઈને કંઈ કહેવું છે, પૂછવું છે? હા જીજી. સારું.